જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં. સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ઘણા સમય પછી હું એક યુટ્યુબમાં એક નવો વિડીયો અપલોડ કરું. હમણાં ઘણો સમય થઈ ગયા આપણે અપલોડ નથી કર્યું એનું. તો આજે તો બુધવાર, તો આજે આપણે નવરા જોઈએ, કેમ કે આજે આપણે 300-200માં દાડીએ બાડીએ ન જવાનું હોય. એટલે આજે થોડાક આપણે નવરા હતા, તમે હાલો વિડીયો શૂટ કરી નાખીએ. મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને બધાને ગુડ મોર્નિંગ ભૂલાઈ ગયું હે, પણ તોય વાંધો નહીં, હાલશે. જવાનું હોય સીધું રાજકોટ. આપણે રાજકોટ થોડુંક આમ રખડી બખડી આવી તો કપડાં બપડા પહેરીને થઈ ગયો કમ્પ્લીટ. અને હમણાં આપણે જવાનું છે એક જગ્યાએ. ક્યાં જવાનું હોય તમને વિડીયોમાં જ ખબર પડી જાય, પણ આજે નહીં. આજે કયો બુધવારે એટલે ગુરુ શુક્ર શનિવારે આપણે જવાનું હોય. ક્યાં જવાનું હોય ને એ તમે હમણાં ડેઈલી વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે. એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે, અને એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું હો. એટલે કોઈ વાંધો નહીં. આપણા મામાને ત્યાં લગભગ બધા આવવાના છે, તો કાંઈ વાંધો નહીં, બધા જાય. તો હમણાં આપણે ગામમાં જવું છે, તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા રાજકોટ. ગામમાં જવાનું હતું ને રાજકોટ આવી ગયો અત્યારે. થોડું ઘણું આપણે સામાન લઈ લીધો ને થોડાક ડીમાર્ટમાં રખડી લીધું છે. થોડીક ટાટી એવા ખાધી ને હવે બહાર નીકળાય ને ગરમી થાય ભાઈ, વાત જ પૂછો માતો. અને આવી ગયા અમારા પ્રકાશભાઈ. શું કહેવાય? રામ રામ. મજામાં ભાઈ? મજામાં. ફૂલ બાકા ચીતિયા ભાઈ ભણે શ્રી કલેક્ટર સાહેબે. કલેક્ટરનું ભણે ભાઈ. હમણાં પોલીસમાં જવાનું હોય એટલે અમારે રાજકોટમાં ઉપાધિ નહીં, પોલીસમાં વહી જાય તો હવે તડકો એવો છે ને. હવે જવાનું છે આપણે. સ્પેશિયલ બસ આવે છે. કઈ બસ આવે? એસી વાળી બસ આવે, કાંઈ ન ઘટે. જેવું તેવું ક્યાં વાંચતા જ નથી. બાકા ચીકી બોલાવી છે. તો હવે અત્યારે છે ને જવું છે સીધું ઘરે હવે. અને આપણે નાસ્તો કરશી હવે કુવાડવા જઈને. હવે કંઈક ઠંડુ બંડુ પીહી કાને દાળ પકવાનું ખુલ્લું હોય છે તો ખાઈ જોયું જાય. પછી જવું હોય આપણે હવે આગળ તમને કહીશ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે છે ને ઊભા રહી ગયા લચ્છી પીવા અહીંયા. હવે લચ્છી બચ્છી પી નાખીએ પછી જાય કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી એને લચ્છી પી લીધી. લચ્છીના સ્પોન્સર થયા અમારા પ્રકાશભાઈ. સારું ભાઈ, શું કેવું લાગ્યું? સારું લાગ્યું. સ્પોન્સરો બાકા ચીકી બોલાવી નાખી. આપણે કુવાડો બીજા ભાઈબંધનું કરી નાખીએ ને આપણે અત્યારે આનું કરી નાખ્યું હે. તો થોડીક લચ્છી પી નાખી. હવે ટાટા થઈ ગયા. હવે આમ જાય ને બસ ખબર પડે. આ બિલ્ડિંગ કમિંગ સૂનમાં અમારા પ્રકાશભાઈની બને. લગભગ એ બધું એને પૂરું થઈ જાય ને પછી આવશે. તો હવે છે ને 300 વાળા ચંપલ પહેરી લીધા છે. 300 વાળા નથી, 150 વાળા ચંપલ છે. હવે જાય આપણે ઘરે. હવે ચલો ફાઇનલી રાજકોટથી આવી ગયા સીધા આપણે કુવાડવા ચોકડીએ. અને નીકળી ગયા આપણે ગાડી લઈને. બેટરી વાળી હાથમાં આવી ગઈ. તો હવે જાય અત્યારે આપણે જાંબુડા ખાવા. તો જાંબુડા ખાઈને થોડીક બાકા ચીકી બોલાવી નાખીએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી છે ને રાજકોટથી જાંબુડા બાંબુડા થોડા ઘણા ખાઈને આવી ગયો સીધો ઘરે. અને ઘરે આવ્યો ને ભાઈ તમે વાતાવરણ ખાલી જો વરસાદનું એક નંબર છે ભાઈ. વ્યૂ ચેક કરો ખાલી. તો પવન ભાઈ બાકીને એવું. અને આજ તો વરસાદ એને બાકા ચીકી બોલાવે ખાલી વરસાદ. થોડા ઘણામાં છાંટા ચાલુ થઈ ગયા છે. જ્યાં સુધી તમારી મજા નહીં આવતી જોવા જોઈએ. આજના વિડીયોમાં આટલું જ છે. હજી આપણે આગળ બતાવવાનું છે. હજી સાંજ સુધી આપણે આ જ કરવાનું છે. બાકા ચીકી બોલાવવાની થોડી નાની નાની. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હજી તો કહેતો હતો વરસાદ આવશે, વરસાદે કરી દીધું આગમન. તો પહેલો વરસાદ આવી ગયો અને સુગંધ આવે ભાઈ, તમે વાત પૂછોમાં ભાઈ. નેક્સ્ટ લેવલ સુગંધ છે. આ બધું પલાળી દીધું અત્યારે પતરા. જો હમણાં થોડીક વારમાં તમે જોજો ખાલી પલાળી દે બાકી એવું. અને અત્યારે જો હા ફૂલ આવ્યો. હવે થોડા તમને છાંટા દેખાતા છે. હવે હું ભાગવું હવે નીચે. આજના બાય બાય. હાલો.
ફાઇનલી થોડો ઘણો વરસાદ રહી ગયો છે. વરસાદ રહી ગયો ને આપણા હાથમાં આવી ગઈ આપણે મેદાન ફરી. અને જવાનું અત્યારે કુવાડવા કપડાં ફિટિંગ કરાવવા છે, કેમ કે હમણાં તમારો ભાઈ જવાનો થોડોક કામ બહાર. ક્યાં જવાનું તો તમને આગળ ખબર પડી જશે. થોડુંક બહાર જવાનું છે તો હવે આમ જાય કુવાડવા પછી ખબર પડે. પવન આવે ભાઈ એક નંબર. ફાઇનલી કુવાડવાથી હે ને તો આમ દહીણું બહેણું વાયડો આ ક્રિએટર હોય તો એવું નહીં. ક્રિએટર તો નથી જોકે હજી અમે, પણ આ હે ને દહીણું બહેણું લઈને તો એમાં જવું તો પડે. ગમે એવા વિડીયો બનાવતા હોય, ગમે એવા 11,000 ફોલોવર વાળા હોય ને તો દહીણું લઈને જવું જ પડે. તો ફાઇનલી મિત્રો કુવાડવા બધી દહીણું બહેણું લઈ લીધું છે. થોડીક લઈ લીધું છે થોડું ફાઇનલી કુવાડવાથી ઘરે આવી ગયો તો અને પાછી એને ગાડી કાઢીને પાછો નીકળી ગયો કુવાડવા સાઈડ. કેમ કે એને જવાનું છે અત્યારે વાળ કટિંગ કરાવવા માટે. કુવાડવા 2 ફેરે ગામમાં ગયો આજના દિવસમાં, પણ વાળ કટિંગ નથી થઈ જતા. તો ગાડી કાઢીને પાછો નીકળી ગયો અત્યારે કુવાડવા સાઈડ. અત્યારે ભાઈ ઠંડી એવા છે વાત જ પૂછવામાં આવે. ખાલી તમે વ્યૂ ચેક કરો મારો પાછળનું કેવો બેકગ્રાઉન્ડ વાળું આવે, જરા કોમેન્ટ કરીને કહી દેજો. હવે ચાલો કુવાડવા જાય પછી મળીએ. ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી એને કુવાડવાથી આવી ગયો ઘરે. થોડાક વાળ કપાઈ નાખ્યા, થોડાક સેટ કરી નાખ્યા, કેવો કંઈક જરા કોમેન્ટ કરી નાખો તો જરાક. તો મિત્રો ફાઇનલી આવી ગયો કુવાડવાથી ઘરે. આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કરી દેજો. આજના વિડીયો માટે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીવાર મળો તમને નેક્સ્ટ વિડીયોમાં. ટાટા એન્ડ બાય બાય.